સુરત શહેરમાં રાયણ સમૂહ શાળાની 212મી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ કેટેગરીમાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ અને રનર્સઅપ ટ્રોફી એનાયત કરાઈ હતી. સુરત શહેરમાં રાયણ શાળા સમૂહની 212મી મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. નવી પેઢીના વિદ્યાર્થીઓમાં શારીરિક, માનસિક અને આરોગ્ય અંગે જરૂરી જાગૃતિ કેળવવાના ઉદ્દેશની સાથે આયોજન કરાયું હતું. આ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તેમજ વિવિધ કેટેગરીમાં વિદ્યાર્થીઓએ વ્યક્તિગત અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાઓને પ્રથમ અને રનર્સઅપ ટ્રોફી એનાયત કરાઈ હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય પુણેશભાઈ મોદી સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત મહાનગરમાં અડાજણ વિસ્તારમાં આજે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રમતગમત અને ખાસ કરીને દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું વિકસિત ભારત, આખું વિશ્વ પછાત દેશ, અર્ધ વિકસિત દેશ અને વિકસિત દેશના એની પરિભાષામાં વર્ગીકરણ અને વેચાયેલું છે. તો ત્યારે વિકસિત ભારત જો બનાવવું હોય તો પ્રત્યેક નાગરિકમાં શિક્ષણ અને એનું સ્વાસ્થ્ય આ બંને અનિવાર્ય પરિબળ છે. જો વ્યક્તિ શિક્ષિત ન હોય તો પણ રાષ્ટ્ર વિકાસ કરી શકતું નથી. જે વ્યક્તિની તંદુરસ્તી પણ સારી ન હોય તો પણ વિકાસ કરી શકતું નથી. આ બંનેનો સુયોગ એ અનિવાર્ય છે. ત્યારે એક સ્કૂલ જે શિક્ષણ આપી રહ્યું છે એ સાથે સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે અને દોડની સ્પર્ધા, રમતગમતની સ્પર્ધા, ખેલકૂદની સ્પર્ધાનું આયોજન કરીને રાયન ઇન્ટરનેશનલે આ બાળકોને શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બંને પ્રત્યે જે એમને કામ કરી રહ્યા છે એને અભિનંદન પાઠવું છું. જનરલી કોઈ પણ બાળક એને ફ્રી સમય મળે તો એ મોબાઈલની દુનિયામાં ખોવાઈ જતો હોય છે. મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢવા માટે અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ કાર્ય એને સોંપવા પડે. એને અલગ અલગ રુચિ જે એનામાં ટેલેન્ટ હોય, કોઈ ચિત્રકામમાં હોય, કોઈ રમતગમતમાં હોય, કોઈ કલા ક્ષેત્રે હોય, કોઈ નાટ્ય ક્ષેત્રે હોય, આ દરેક ક્ષેત્રમાં એની રુચિને અનિવાર્ય આપણે પરિબળ પૂરું પાડવું પડે. જેને કારણે બાળકોને યોગ્ય દિશામાં વાળવાનો પ્રયત્ન જો ન કરીએ અને એને આ રીતે ખેલ સ્પર્ધામાં જો એને આપણે પ્રોત્સાહિત ન કરીએ તો જેને કારણે બાળક પછી એ બાકીનો સમય મોબાઈલની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે. એમાંથી દૂર રાખવા માટે અનેક પ્રવૃત્તિ જરૂરી છે, જેને કારણે એ મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળીને વાસ્તવિક જીવનમાં આવે એના માટે પણ આ ખૂબ અનિવાર્ય છે. હું કિરણ પટેલ, રાયન ઇન્ટરનેશનલ ગુજરાત બોર્ડના આચાર્ય છું. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો શાળા દ્વારા? કેટલા બાળકોએ ભાગ લીધો હતો અને આનો ઉદ્દેશ્ય શું? આજે સુરતની અમારી જે રાયન સ્કૂલ છે, 5 રાયન સ્કૂલ, બધી રાયન સ્કૂલે મળીને આજે રાયન 212મો રાયન મેરેથોન ઓર્ગેનાઇઝ કર્યું છે, જેની અંદર 38 સ્કૂલ પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં 3000થી વધારે છોકરાઓ નું પાર્ટિસિપેશન છે. જેની અંદર અલગ અલગ ઉંમરના હિસાબે રેસ રાખવામાં આવી છે. જેમ કે જે સ્ટાર્ટ થાય છે અંડર 12થી લઈને અંડર 16 સુધી 2 કિલોમીટરથી લઈને રેસ ચાલુ કરવામાં આવી છે. આનો ઉદ્દેશ્ય, આનું મહત્વ ખાલી એટલું જ છે કે જેનાથી બાળકો વિદ્યા સાથે, ભણતર સાથે સ્પોર્ટ્સમાં પણ એ લોકોનો ઇન્ટરેસ્ટ વધારે. આ કોમ્પિટિશન છેલ્લા 25 વર્ષોથી કરવામાં આવે છે. તો વર્ષ શરૂ થતાં જ અમારા દિમાગમાં તો એ હોય જ છે કે રાયન મેરેથોન જેવું વિન્ટર સ્ટાર્ટ થશે, અમારે વિન્ટરમાં રાયન મેરેથોન ઓર્ગેનાઇઝ કરવાનું છે. અને આની બધી જ માહિતી, આનું માર્ગદર્શન અમારા સર, ડિરેક્ટર મેડમ અને સર, ચેરમેન સર ડૉક્ટર AF પિન્ટો અને મેડમ ગ્રેસ પિન્ટોના તરફથી આપવામાં આવે છે અને એમના અધ્યક્ષ નીચે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. તો પણ બહુ એક્સાઇટેડ હોય છે કેમ કે આ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન કાઇન્ડ ઓફ અ થિંગ થઈ ગઈ, જેની અંદર ખાલી અમારી શાળા નહીં પણ અમે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી બીજી સ્કૂલને બી આપીએ છીએ. અને અમે ખાલી પ્રાઇવેટ સ્કૂલોને બી નહીં, અમે ગવર્મેન્ટ સ્કૂલને બી પ્રોત્સાહિત કરે છે. ગવર્મેન્ટ સ્કૂલમાં બી ઇન્વિટેશન આપીએ છીએ કે ત્યાંના બાળકો પણ અહીંયા પાર્ટિસિપેટ કરે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.